Hello students. Hello students. આજે કેટલાક ઘન પદાર્થોના બંધારણ વિશે વાત કરવાની છે, જેમાંથી એક તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યો છે, that is rock salt, right? હવે જે પહેલો પદાર્થ છે rock salt, એના વિશે આપણે ચર્ચા કરીશું. NaCl, first substance. એને આપણે rock salt કહેતા હોઈએ છીએ. આને બીજું એક નામ આપવામાં આવે છે, that is table salt. બીજું શું કહેવાય છે? table salt. જો NaCl પદાર્થની જો આપણે ચર્ચા કરીએ તો એની જ્યોમેટ્રીની અંદર તમને આ NaCl નું એક સ્ટ્રક્ચર અહીંયા મેં ડ્રો કરીને આપેલું છે, અને આ NaCl ના સ્ટ્રક્ચરમાં બેટા ધ્યાન રાખીશું આપણે કે CCP રચનામાં અહીંયા લખ્યું છે, જો કે મેં કે Cl માઇનસ આયન જે છે એ ક્યાં ગોઠવાયેલો છે? CCP અરેન્જમેન્ટની અંદર આવેલો છે. હવે CCP નો અર્થ શું થાય? તો CCP ને બીજા શબ્દોમાં આપણે FCC અરેન્જમેન્ટ પણ કહી શકીએ છીએ. બેટા CCP અને FCC સેમ છે, આપણને ખબર હોવી જોઈએ. એટલે હું અહીંયા લખીશ કે Cl માઇનસ આયન જે છે એ CCP રચના અથવા તો પછી FCC રચનાની અંદર આવેલો છે તેવું કહી શકાય. હવે જ્યારે CCP કે FCC માં હોય તો આપણને ખબર છે કે 8 ખૂણા ઉપર Cl માઇનસ આવેલો હશે. ક્યાં આવેલો હશે બેટા? 8 ખૂણા ઉપર. એટલે અહીંયા હું લખું કે 8 ખૂણા ઉપર Cl માઇનસ આવેલો હશે. વાત કરી રહ્યા છે Cl માઇનસ આયનની, તો 8 ખૂણા ઉપર તમને ખબર છે કે ખૂણા ઉપર જ્યારે Cl માઇનસ આવેલો હોય તો આ જે દેખાય છે આ ખૂણા ઉપર મેં Cl માઇનસ ડ્રો કરેલો છે. તો જેટલા પણ ખૂણા છે એ બધા જ ખૂણા ઉપર શું આવેલો છે બેટા? Cl માઇનસ આયન આવેલો છે. 8 ખૂણા હોય છે કોઈ પણ ક્યુબની અંદર, અને એ 8 ખૂણા ઉપર Cl માઇનસ આપણે ડ્રો કરી દીધો, રાઈટ? હવે તમને ખબર છે કે ખૂણાનું કેટલું કોન્ટ્રીબ્યુશન Cl માઇનસ આપશે? તો એક ખૂણો 8મો ભાગ કોન્ટ્રીબ્યુશન આપશે એટલે 1/8 આવશે, રાઈટ? પ્લસ CCP કે FCC માં ખૂણા ઉપરાંત કઈ જગ્યા પર Cl માઇનસ આયનો આવેલા હોય એ જવાબ આપો. ખૂણા ઉપરાંત ક્યાં આવેલા હોય બેટા? ખૂણા ઉપરાંત આવેલા હોય છે ફેસના સેન્ટર પર, બાજુના મધ્યમાં. તો બાજુના મધ્યમાં વાત કરીએ તો આ બાજુનો મધ્ય પોઈન્ટ રહ્યો, ત્યાં Cl માઇનસ આવેલો છે. આ પણ બાજુનો મધ્ય છે, ત્યાં પણ Cl માઇનસ છે. આ બાજુનો મધ્ય છે, Cl માઇનસ છે. આ બાજુનો મધ્ય Cl માઇનસ છે, અહીંયા આ બાજુનો મધ્ય Cl માઇનસ, અને અહીંયા પણ આ બાજુનો મધ્ય છે, ત્યાં શું આવેલું છે? Cl માઇનસ. તો એવી કેટલી બાજુ હોય? 6. તો ખૂણા 8 હતા, બાજુની વાત કરીએ તો 6 બાજુ આવેલી છે. પણ બાજુની જ્યારે વાત હોય તો એક બાજુ એ પોતે કેટલો ભાગ કોન્ટ્રીબ્યુટ કરશે? 1/2 ભાગ. એટલે બાજુની વાત કરીએ તો 1/2 પાર્ટ જે છે એ કોન્ટ્રીબ્યુશનમાં આવશે. તો અહીંયા ખૂણાની વાત કરીએ તો અહીંયા 8 થી 8 ઉઠશે એટલે 1 રહેશે, અને અહીંયા 3 આવશે. 6 દુ 12, 2 3 6 એટલે 3 આવશે. એટલે 1 + 3 ટોટલ અહીંયા આપણે કહી શકીએ કે 4 Cl માઇનસ આયનો આવેલા છે. એટલે આખા યુનિટ સેલની જો હું ચર્ચા કરું, આખા યુનિટ સેલની, તો અહીંયા 4 Cl માઇનસ આયનો ટોટલ આવેલા છે. નો ડાઉટ કે આમ તમે ગણતરી કરશો તો 6 બાજુ અને 8 ખૂણા એટલે 8 ને 6 14 દેખાય. પણ કોન્ટ્રીબ્યુશન ચેક કરીશું તો 4 Cl માઇનસ આયનો આવેલા હશે. બોલો, ખ્યાલ આવી ગયો? બીજી વસ્તુ, Na પ્લસ આયન ક્યાં આવેલો છે? તો Na પ્લસ આયન ઓલ ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં આવેલો છે, બધા જ ઓક્ટાહેડ્રલ વોઇડ્સમાં. હવે તમારામાંથી ઘણાને એવો પ્રશ્ન થાય કે સર કેવી રીતે ખબર પડે કે એ બધા જ ઓક્ટાહેડ્રલ વોઇડમાં? ઓક્ટાહેડ્રલનો અર્થ શું થાય? ઓક્ટાહેડ્રલનો અર્થ થાય અષ્ટફલકીય. અષ્ટફલકીય છિદ્ર આનો મતલબ થતો હોય છે. તો અષ્ટફલકીય છિદ્રમાં Na પ્લસ આવેલા છે. હવે બેટા અષ્ટફલકીય છિદ્ર ક્યાં આવેલા હોય એ તમને નોલેજ હોવું જોઈએ. તમને એ પણ ખ્યાલ હશે, અહીંયા હું નોટ ડાઉન કરીને લખું છું જેથી તમને કોઈ કન્ફ્યુઝન ન રહે. અષ્ટફલકીય છિદ્રની જે વાત છે, અષ્ટફલકીય છિદ્ર ક્યાં આવેલા હોય? તો પ્રત્યેક ધારીના મધ્યમાં આવેલા હોય. ક્યાં હોય બેટા? ધારીના મધ્યમાં, પ્લસ એક બોડી સેન્ટરમાં એટલે કે સમઘનના મધ્યમાં,
આપણે બોડી સેન્ટર્ડ લખીએ છીએ અહીંયા. બોડી સેન્ટરમાં બે જગ્યા પર આ અષ્ટફલકીય છિદ્રો આવેલા હોય એટલે ધારીનું મધ્ય બિંદુ આ થાય. ચલો કલર ચેન્જ કરીને હું ડ્રો કરું છું. આ ધારીનું મધ્ય બિંદુ થશે તો આ એક Na પ્લસ અહીં. અહીંયા આ એક ધારી દેખાય છે બેટા, આ ધારી દેખાય છે તો આ એનું મધ્ય બિંદુ થશે. તો આ એક બીજો Na પ્લસ અહીંયા આવેલો હશે. આ એક ધારીનું મધ્ય બિંદુ એટલે અહીંયા Na પ્લસ હશે. આ ધારીનું મધ્ય બિંદુ એટલે અહીંયા પણ Na પ્લસ આવેલો હશે. આ ઊભી ધારી છે તો આ એનો Na પ્લસ આવેલો છે. અહીંયા પણ Na પ્લસ આવેલો છે. આ પણ ધારીનું મધ્ય બિંદુ એટલે અહીંયા Na પ્લસ, આ ધારીનું મધ્ય બિંદુ Na પ્લસ, અહીંયા પણ Na પ્લસ, અહીંયા પણ Na પ્લસ. ત્યારબાદ આ ધારીનું મધ્ય બિંદુ Na પ્લસ, Na પ્લસ. તો આ ધારીના મધ્ય બિંદુ Na પ્લસ. ધારી કેટલી હોય બેટા? 12. રાઈટ. ત્યાં બધી જગ્યાએ આવેલા શું છે? Na પ્લસ. તો 12 ધારીમાં 12 Na પ્લસ આવેલા હશે. પરંતુ તમને ખબર હોવી જોઈએ કે ધારી જ્યારે હોય તો ધારીનો કયો ભાગ કોન્ટ્રીબ્યુટ થાય? બોલો. ધારીનો ચોથો ભાગ કોન્ટ્રીબ્યુટ થાય એટલે 1/4 આવશે. પ્લસ બોડી સેન્ટર્ડ. બોડીનું સેન્ટર આ રહ્યું બેટા. અહીંથી શરૂ કરીને હું જો ડાયાગોનલ ડ્રો કરીશ તો આ રીતે ડાયાગોનલ ડ્રો થશે, મતલબ વિકર્ણ ડ્રો થશે. તો આ એનું ધારીનું મધ્ય બિંદુ. ત્યાં પણ કોણ હોય? Na પ્લસ. તો ધારીના મધ્યમાં એક Na પ્લસ હોય અને એનું કોન્ટ્રીબ્યુશન એક જ હોય. તો અહીંયા હું 3 વડે ભાગ ચલાવું તો 3 વત્તા 1 એટલે Na પ્લસ પણ કેટલા થઈ ગયા? 4. 4 Cl માઇનસ અને 4 Na પ્લસ. તો સ્ફટિક જે છે એ વિદ્યુતીય રીતે કેવો થઈ ગયો? તટસ્થ થઈ ગયો. અને ઓલવેઝ એ વિદ્યુતીય રીતે તટસ્થ થવા જ ટેવાયેલો હોય છે. બોલો ખ્યાલ આવે છે? હવે આ એફસીસી રચના ધરાવશે કે કેમ એ પણ આપણને એક પ્રશ્ન થાય. તો એફસીસી રચના ધરાવશે કે નહીં એના માટે આપણને એ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ NaCl નો અભ્યાસ કરીશું તો રેડિયસ ઓફ Na પ્લસ એન્ડ રેડિયસ ઓફ Cl માઇનસ, જો તમે આનો ગુણોત્તર લેશો તો 0.52 એ આનો જવાબ આવશે. 0.52 આનો જવાબ આવશે. તો 0.52 જ્યારે આનો જવાબ આવે છે તો આપણને ખબર પડવી જોઈએ કે એફસીસી રચનાની અંદર કોન્ટ્રીબ્યુશન આપે. બોલો ખ્યાલ આવે છે કે નહીં? હવે કોઓર્ડિનેશન નંબરની વાત કરીએ બેટા તો આ Na પ્લસ છે, સમજો ધ્યાનથી. આ Na પ્લસ છે. હવે એ Na પ્લસ ની આસપાસ કેટલા Cl માઇનસ છે? તો અહીંયા 1 2. આ લાઈન ડ્રો કરીએ છીએ, જુઓ તમે, આ 2 અહીંયા છે. હું આ ઊભી લાઈન ડ્રો કરું તો પણ તમને દેખાશે કે 2 Cl માઇનસ અહીંયા છે. અને આ રીતે આડી ડ્રો કરું તો ત્યાં પણ તમને દેખાશે કે 2 અહીંયા છે. એટલે 2 2 4 2 6. એટલે આનો કોઓર્ડિનેશન નંબર, મતલબ જેને આપણે શું કહેતા હોઈએ છીએ? સવર્ગાંક. આના સવર્ગાંકની કિંમત જો હું લખું તો સવર્ગાંકની કિંમત કેટલી આવશે? 6. Cl માઇનસ ની વાત કરું તો એનો સવર્ગાંક પણ 6 આવશે. Na પ્લસ ની વાત કરું તો એનો સવર્ગાંક પણ 6 આવે. કેવી રીતે? જરા ધ્યાનથી જુઓ. અહીંથી હું આગળ ડ્રો કરું બેટા લાઈન, તો આ આગળની લાઈનમાં અહીંયા મને શું મળવાનું? Na પ્લસ મળવાનું કે નહીં? આ તો એક જ એકમ કોષ છે. આવા અનેક વિચારીએ તો અહીંયા પણ Na પ્લસ આવે. તો આ 2 Na પ્લસ, અહીંયા 2 Na પ્લસ અને અહીંયા 2 Na પ્લસ. એટલે કુલ કેટલા Na પ્લસ થયા? 6. એક Cl માઇનસ ની આસપાસ 6 Na પ્લસ. તો સવર્ગાંકની વાત કરીએ આપણે તો 6 Na પ્લસ 6 Cl માઇનસ. બીજી વસ્તુ, એક સ્ફટિકમાં 4 Cl માઇનસ આયન છે, રાઈટ, અને 4 Na પ્લસ છે. 4 Na પ્લસ અને 4 Cl માઇનસ થી સ્ફટિક બને છે. તો નંબર ઓફ ફોર્મ્યુલા યુનિટ લખ્યું છે મેં. ફોર્મ્યુલા યુનિટ. બેટા તમને ખ્યાલ હશે કે આયોનિક પદાર્થ માટે ક્યારે પણ આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે કે આણ્વીય સૂત્ર આવો શબ્દ નથી વાપરતા. આયોનિક પદાર્થ માટે ફોર્મ્યુલા યુનિટ એટલે કે પ્રમાણ સૂચક સૂત્ર આવો વધારે યુઝ કરાય છે, અથવા તો તમે કહી શકો ફોર્માલિટી જેના માટે આધારિત છે, ફોર્માલિટી એકમ જેના માટે ઉપયોગમાં લેવાય છે એ આયોનિક પદાર્થો હોય છે. તો આપણે અહીંયા એને ફોર્મ્યુલા યુનિટ કહીશું. ફોર્મ્યુલા યુનિટમાં 4 Cl માઇનસ છે, જોઈ શકો છો. 4 Cl માઇનસ છે અને 4 Na પ્લસ છે. તો 4 Na પ્લસ 4 Cl માઇનસ, તો 4 NaCl બને. અહીંયા કેટલા NaCl બને બેટા? 4 NaCl બને પર યુનિટ સેલ. તો એ ખબર હોવી જોઈએ કે પ્રતિ એકમ કોષ 4 NaCl બને.
આવા પ્રકારના ઉદાહરણ કોના કોના હોઈ શકે છે? તો હેલાઇડ ઓફ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ. મતલબ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમના જે હેલાઇડ છે એ, એટલે આપણે મેટલ કહી દઈએ આમને, અને હેલાઇડને એક્સ કહી દઈએ. પહેલો સમૂહ છે એટલે +1 -1 આવશે આના ઉપર, રાઈટ? તો M+X- પ્રકારના પદાર્થો આવા પ્રકારના હોઈ શકે છે. ઓક્સાઇડ એન્ડ સલ્ફાઇડ ઓફ આલ્કલાઇન અર્થ મેટલ. આલ્કલાઇન અર્થ મેટલ એટલે બીજો સમૂહ. મેગ્નેશિયમ, કેલ્શિયમ, આમના ઓક્સાઇડ અને સલ્ફાઇડ જે છે, એક્સેપ્ટ BeS લખ્યું છે. BeS આગળ જતા હું ચર્ચા કરીશ કે BeS એ FCC રચના ધરાવતો નથી. AgCl, AgBr અને NH4X તમે જોઈ શકો છો અહીંયા. AgCl, AgBr, AgCl એક્ઝામ્પલ, AgBr અને NH4X અમોનિયમ હેલાઇડ આ પ્રકારના એક્ઝામ્પલ્સ છે. તો આ બેટા તમારે ધ્યાનમાં રાખવાનું થશે. ઓકે, ચલો ઝડપથી તમે આની નોટ કરી લો. ત્યારબાદ આપણે બીજા એક પદાર્થની વાત કરી લઈએ. ચલો ઝડપથી નોટ કરો. આઈ હોપ આ ખબર પડી હશે, બહુ સામાન્ય વસ્તુ છે. થઈ ગયું બેટા? ગુડ. સેકન્ડ પોઈન્ટની ચર્ચા કરીશું આપણે, અને એ છે CaCl, સીઝિયમ ક્લોરાઇડ. હવે બેટા સીઝિયમ ક્લોરાઇડની વાત કરીએ તો જ્યોમેટ્રી સૌથી પહેલા, એટલે કે એનું બંધારણ કેવા પ્રકારનું હોય છે એ સૌથી પહેલા તમારા ધ્યાન પર હોવી જોઈએ વાત. હા, NaCl માં એક ઓર વાત કરી દઉં પહેલા, પછી આપણે આમાં આગળ વધીએ. NaCl માટે એક પોઈન્ટ બીજી યાદ રાખજો. તમને ખ્યાલ છે કે આ જે કિંમત છે આ શું છે? આને આપણે શું કહેતા હોઈએ છીએ? ધારીની લંબાઈ કહેતા હોઈએ છીએ. આ ભાગ એ શું છે બેટા? ધારીની લંબાઈ. આ ધારીની લંબાઈને આપણે શું નામ આપ્યું? A. તો આ જે અડધો ભાગ છે એને આપણે શું નામ આપીશું? A/2. ધારીની એટલે કે બે નજીકના પરમાણુ અથવા આયનો વચ્ચેનું અંતર તમને પૂછાય તો શું આવે? તો નજીકના બે આયનો વચ્ચેનું અંતર તમારા ક્લિયર દિમાગમાં રહેવું જોઈએ કે A/2 છે. પણ A/2 ઇઝ ઇક્વલ ટુ આવે શું? તો એક રેડિયસ કોની આવશે? આ જો તમે થોડુંક વિચારશો તો બે સ્ફિયર એકબીજાને અડકેલા હશે. આ એક Na+ નો સ્ફિયર છે, Na+ નો ગોળો છે, આ Na+ નો છે, અને આ Cl-. તો આ જે ડિસ્ટન્સ આવ્યું, આ નજીકના બે પરમાણુ વચ્ચેનું અંતર થયું. તો આ Cl- ની રેડિયસ છે અને જોડે Na+ ની રેડિયસ છે, એટલે A/2 પૂરી ધારીની લંબાઈ એની અડધી કિંમત A/2 એ કોના જેટલી? તો બે રેડિયસના સરવાળા જેટલી. કોને કયા બે પદાર્થની રેડિયસ? એક રેડિયસ ઓફ Cl- પ્લસ રેડિયસ ઓફ Na+. તો રેડિયસ ઓફ Cl- રેડિયસ ઓફ Na+ જેટલી થાય. બની શકે તમને આમાંથી કોઈ એક રેડિયસ આપી દે, બીજી પૂછે અને ધારીની લંબાઈ આપી દે, અથવા તમને A ની કિંમત પૂછે, ધારીની લંબાઈ, તો શું થશે? 2 રેડિયસ ઓફ Cl- પ્લસ રેડિયસ ઓફ Na+. તો આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ ધારીની લંબાઈ. બોલો ખ્યાલ આવે કે નહીં બેટા? તો તમે એટલું સમજજો, તમને કોઈ પણ રીતે આમાંથી ક્વેશ્ચન્સ પૂછી શકે છે. ચલો તમારે લખવાનું હોય તો નોટ કરી લો પહેલા આને. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ છીએ, ધેટ ઇઝ CaCl. સીઝિયમ ક્લોરાઇડની વાત કરવી છે. સીઝિયમ ક્લોરાઇડ કેવા પ્રકારનું બંધારણ છે? તો જ્યોમેટ્રી મેં લખી છે અહીંયા જોઈ શકો છો. મતલબ એનું બંધારણ કેવું છે? તો Cl- આયન, Cl- ક્યાં આગળ હાજર છે બેટા? ખૂણા પર હાજર છે. તો જો Cl- આયન પ્રેઝન્ટ ઓન ઈચ કોર્નર, પ્રત્યેક ખૂણા ઉપર હાજર છે. અને CS+ આયન ક્યાં હાજર છે? તો CS+ આયન જે છે એ બોડીના સેન્ટર પર હાજર છે. બોડી સેન્ટર. બોડી સેન્ટરને આપણે બીજું એક નામ આપ્યું છે, કદાચ ખ્યાલ હોય તો, ક્યુબિક વોઇડ. આ ભણી ગયા છીએ આપણે, ક્યુબિક વોઇડ, રાઈટ? મતલબ કે એક સમઘનનું છિદ્ર ક્યુબિક વોઇડ કહેવામાં આવે છે. તો Cl- નો આ Cl- આયનો અહીંયા ખૂણા પર છે અને મધ્યમાં કોણ છે બેટા? Na+ આયન છે. આમના રેડિયસની ગુણોત્તર લેવામાં આવે, એટલે કે ત્રિજ્યા સીઝિયમ આયનની અને ત્રિજ્યા Cl- આયનની ગણી એનો ગુણોત્તર લેવામાં આવે. તે ગુણોત્તર કોની વચ્ચે આવે? 0.732 થી 1 ની વચ્ચે આવે. એટલે તમને ખ્યાલ પડવી જોઈએ કે આમાં ક્યુબિક વોઇડ નો આ ત્રિજ્યા ગુણોત્તર છે. કોનો છે? ક્યુબિક પ્રકારની રચના બનશે. BCC પ્રકારની યાદ હોય તો તમને
ક્યુબિકને આપણે બીસીસી પણ નામ આપીએ છીએ. તો બીસીસી પ્રકારની રચના આ CaCl માં જોવા મળે છે. અહીંયા લખી રાખજો તમે. BCC બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક પ્રકારની રચના અહીંયા આપણને જોવા મળે છે. ઓકે, બીજી વસ્તુ તમને કદાચ એવું પૂછાય કે અહીંયા Na+ અને આ છે Cl, સોરી આ Na+ નથી, આ cesium છે, સોરી મિસ્ટેક થઈ છે લખવામાં. cesium પ્લસ આયન છે અને આ Cl માઇનસ આયન છે. તો આ બંનેના નજીકતમ અંતર કેટલું, આ બંનેનું ડિસ્ટન્સ કેટલું? તો હકીકતમાં આ બંનેના સ્ફિયર, આ બંનેના ગોળા એકબીજાને ટચ કરતા હોય છે. આ છે શું આખો ભાગ? આ આખો ભાગ છે બોડી ડાયગોનલ. શું છે બેટા? બોડી ડાયગોનલ છે. મતલબ કે આ આખો ભાગ જે છે એને આપણે સમઘનની વિકર્ણ કહીએ છીએ. સમઘનનો વિકર્ણ કહીએ છીએ. આ સમઘનનો વિકર્ણ કેટલો હોય છે? √3a. અહીંયાથી શરૂ કરું હું કિંમત, તો અહીંયાથી શરૂ કરીએ આપણે, તો આખી કિંમત કેટલી હોય બેટા? √3a. √3a. પણ મારે અડધી કિંમત લેવાની છે, તો આ કિંમત કેટલી થાય? √3a/2, રાઈટ? તો નજીકના બે પરમાણુ વચ્ચેની કિંમત કેટલી થાય? √3a. એમાં અંડરરૂટ ખાલી 3 ઉપર છે, એ બહાર છે, /2 બરાબર શું આવશે બોલો? રેડિયસ ઓફ cesium આયન પ્લસ રેડિયસ ઓફ Cl માઇનસ આયન. તો તમને એ ખબર રહેવી જોઈએ કે અહીંયા રેડિયસ ઓફ cesium અને રેડિયસ ઓફ Cl માઇનસ. બીજી વસ્તુ, ખૂણા ઉપર કોણ આવેલું છે બેટા? પ્રત્યેક ખૂણા ઉપર Cl માઇનસ આયન આવેલું છે. તો Cl માઇનસ આયનનું કોન્ટ્રીબ્યુશન જો ચેક કરીએ આપણે, તો 8 ખૂણા હોય બેટા, અને ખૂણાનો પ્રત્યેક ખૂણો 8મો ભાગ કોન્ટ્રીબ્યુશન આપશે, એટલે એક Cl માઇનસ થાય. અને CS પ્લસ ક્યાં આવેલો છે? તો CS પ્લસ આવેલો છે બોડીના સેન્ટર પર, એટલે એક cesium આયન આવશે. એક Cl માઇનસ આયન, એક cesium આયન, તો બંને ભેગા થઈ એક CsCl બનાવશે. અહીંયા તમે જોઈ શકો છો કે એક cesium આયન વચ્ચે રહેલો cesium આયન, આ એક વચ્ચે રહેલો cesium આયન ઉપર 4 Cl માઇનસ અને નીચે 4 Cl માઇનસ, એમ 8 Cl માઇનસના સંપર્કમાં છે. એટલે જો તમને પૂછાય કે આનો સવર્ગાંક કેટલો થાય, તો સવર્ગાંક શું આવશે? 8. તો કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક 8/8 આવે. નંબર ઓફ ફોર્મ્યુલા યુનિટ, એક આખા એકમ કોષમાં તમે જોઈ શકો છો કે Cl માઇનસની સંખ્યા કેટલી? 1. cesium આયનની સંખ્યા કેટલી? 1. તો બંને એક cesium આયન એક Cl માઇનસ આયન ભેગા થઈ શું બનાવે? એક cesium ક્લોરાઇડ બનાવે. એક્ઝામ્પલની વાત કરું તો cesium ક્લોરાઇડ, cesium બ્રોમાઇડ, cesium આયોડાઇડ, થેલિયમ ક્લોરાઇડ, થેલિયમ બ્રોમાઇડ વગેરે આના એક્ઝામ્પલ્સ આપી શકે છે. બોલો બેટા, ખ્યાલ આવે છે કે નહીં? તો બહુ સિમ્પલ વાત છે, સમજવાની કોશિશ કરજો. ખાલી આમાં કોઈ કોમ્પ્લિકેશન નથી. બીસીસી પ્રકારની રચના છે. આ રચના બીસીસી છે એવી ખબર પડે આપણને આ એક ત્રિજ્યા ગુણોત્તર પરથી. આ પ્રેક્ટિકલી પ્રૂવન હોય છે, એટલે આ તમારે યાદ રાખવું પડે. આ યાદ રાખવું પડે. અહીં મેં જે નીચે 3 વસ્તુ લખી છે યાદ રાખવાની, અને આ એક એક્સ્ટ્રા પોઈન્ટ છે, જે બે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર, મતલબ કે મધ્યસ્થ પરમાણુ અને ખૂણા પરના પરમાણુ વચ્ચેનું અંતર તમને પૂછાય, તો એ અંતર તમને ખ્યાલ હોવો જોઈએ. √3a/2 is equal to radius of cesium ion plus radius of Cl minus ion. બોલો, ખ્યાલ આવે બેટા? ક્લિયર છે? આગળ વધીએ, ચલો નોટ કરી લો આને ઝડપથી. ધેન આફ્ટર થર્ડ પોઈન્ટ છે, અને એ છે ઝિંક બ્લેન્ડ. ZnS બે પ્રકારની રચના બનાવતું હોય છે. એકને કહેવાય છે ઝિંક બ્લેન્ડ, ZnS ને ઝિંક બ્લેન્ડ કહેવાય, પણ એ બે પ્રકારની રચના બનાવે છે. એકનું નામ છે સ્ફેલેરાઇટ. સ્ફેલેરાઇટને ગુજરાતીમાં સ્ફેલેરાઇટ જ લખાય છે, સ્ફેલેરાઇટ. તો આ એક સ્ફેલેરાઇટ પ્રકારની રચના બનાવતું હોય છે. અને બીજા નંબરમાં એક વુડઝાઇટ પ્રકારની રચના પણ આપણે આગળ જતા સમજીશું. આમાં તમે ત્રિજ્યા ગુણોત્તર સૌથી પહેલા જોઈ લો. ઝિંક 2+ આયન અને S2- આયન, એનો રેડિયસ ઓફ ઝિંક 2+ આયન અપોન રેડિયસ ઓફ S2- આયન કોની કોની વચ્ચે આવે? 0.225 થી 0.414 ની વચ્ચે આવતો હોય છે. 0.225 થી 0.414 ની વચ્ચે આ ત્રિજ્યા ગુણોત્તર આવે છે. ઝિંક સલ્ફાઇડ છે, સોરી,
એમાં S2 માઇનસ આયનો ક્યાં આવેલા છે? તો S2 માઇનસ આયનો CCP રચના બનાવે અને જે CCP રચના બનાવે એને તમે FCC રચના તરીકે પણ ઓળખી શકો છો. અને ઝિંક પ્લસ 2 આયનો ક્યાં હોય? તો ઝિંક પ્લસ 2 આયનો જે આવેલા છે, ઝિંક પ્લસ 2 આયનો જે આવેલા છે એ ચતુષ્ફલકીય છિદ્રમાં આવેલા હોય છે. ક્યાં આવેલા હોય બેટા? ચતુષ્ફલકીય છિદ્રમાં. પરંતુ ચતુષ્ફલકીય છિદ્રમાં 50% જ ચતુષ્ફલકીય છિદ્રમાં તેઓ આવેલા હોય છે. એના પાછળનું કારણ પણ તમને આવડે ખ્યાલ આવી જશે કે 50%માં જ શા માટે હોય છે. ઓકે, જોઈએ છે આપણે. જો અહીંયા મેં રચના દોરીને આપેલી છે, જેમાં તમે જોઈ શકો છો કે S-2 આયન ક્યાં આવેલો છે? કોર્નર પર છે. તો ખૂણા કેટલા છે? 8. પ્રત્યેક ખૂણા ઉપર S-2 આયન આવેલો છે. પ્રત્યેક ખૂણા ઉપર આવેલો છે. પ્રત્યેક ખૂણા ઉપર S-2 આવેલો છે. એની સાથે સાથે તમે જોઈ શકો છો કે S-2 બીજે ક્યાં આવેલો છે? તો ધારી નહીં પણ બાજુની મધ્યમાં. FCC રચનામાં કઈ બે જગ્યાએ હોય? એક ખૂણા ઉપર અને એક બાજુની મધ્યમાં. તો આ બીજો બાજુની મધ્યમાં આવેલો છે. ક્લિયર છે? હવે ચતુષ્ફલકીય છિદ્રો ક્યાં આવેલા હોય છે? ચતુષ્ફલક છિદ્ર તમે એક સમઘન વિચારી લો. ચલો આપણે એક સમઘન જોઈએ. પહેલા આ એક સમઘન છે. ઓકે, ચલો આ એક સમઘન આવી ગયો. હવે આ સમઘનને બરોબર ધ્યાનથી જોશો તમે, સમઘનને બરોબર ધ્યાનથી તમે જુઓ બેટા. તો શું થઈ રહ્યું છે? અહીંયા જે સમઘન છે એ જે ભાગ બને છે એ ભાગની અંદર મેં એક Na+ મૂકેલો છે. દેખાય છે? એ સમઘનના બિલકુલ મધ્યમાં છે. આવા કેટલા સમઘન બની રહ્યા છે? આમાં 8. એક આગળ છે, એક એની પાછળ છે, એક સાઈડમાં છે, એક એની પાછળ. તો આ પાછળ વાળો જે ભાગ છે ને ત્યાં આ Na+ છે. આ આગળ વાળો ભાગ છે એમાં Na+ છે. આ પાછળ વાળો ભાગ છે એમાં Na+ છે. તો 4 Na+ અહીંયા Na+ નહીં, Zn2+. આપણે NaCl ચાલે છે દિમાગમાં. આ Zn2+ આયન આવેલો છે. ક્યાં આવેલો છે બેટા? આગળના સમઘનમાં મધ્યમાં. આ પાછળના સમઘનની મધ્યમાં. આ બોડી સેન્ટર જેને આપણે કહીએ ને, પ્રત્યેક સમઘનનું બોડી સેન્ટર. તો આ એક આગળના ભાગના અને આ પાછળના ભાગમાં Zn2+ આવેલો છે. શું આવેલું છે? Zn2+ આવેલો છે. આ Zn+2 આવેલો છે. ક્લિયર છે? હવે જે Zn+2 4 આવી ગયા. હવે S2- છે એ FCC રચના બનાવતા હોય તો S2- સમજજો બરોબર. S2- કઈ રચના બનાવે છે બેટા? FCC. તો 8 ખૂણા, પ્રત્યેકનું કોન્ટ્રીબ્યુશન 8મા ભાગનું, 6 બાજુની મધ્ય અને પ્રત્યેકનું કોન્ટ્રીબ્યુશન 1/2. તો અહીંયા આવશે 1, અહીંયા આવશે 3. 4 S-2 આયનો અહીંયા આવેલા છે આખા એકમ કોષમાં. સાથે સાથે Zn2+ આયનો કેટલા? તો 4. એ 4 કોઈની પણ સાથે શેરિંગમાં નથી. તો અહીંયા Zn2+ આયનો કેટલા બેટા? Zn+2 આયનોની સંખ્યા પણ કેટલી? 4. 4 Zn2+ આયન, 4 S2-. તો જો નંબર ઓફ ફોર્મ્યુલા યુનિટ પર યુનિટ સેલ. ફોર્મ્યુલા યુનિટમાં 4 Zn2+, 4 S2-. તો શું બને? 4 ZnS બની જતા હોય છે. અહીંયા શું બને છે? 4 ZnS બની જતા હોય છે. ખબર પડી? હવે કોઓર્ડિનેશન નંબરની વાત કરીએ તો તમે જોઈ શકો છો કોઓર્ડિનેશન નંબર આનો કેટલો છે? 4. સિમ્પલ બાબત છે કે અહીંયા ટેટ્રાહેડ્રલ વોઇડ લખેલું છે. ટેટ્રાહેડ્રલ વોઇડ મતલબ ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલક છિદ્રમાં તમે જોઈ શકો છો કે આ જે Zn2+ છે એ આ 1, 2, 3 અને આ 4 એટમના કોન્ટેક્ટમાં છે. એટલે જો હું આને એકબીજાથી કનેક્ટ કરાવું તો આ જે છે
આ 4 પરમાણુના કોન્ટેક્ટમાં આ ઝિંક +2 આયન આવેલો છે, રાઈટ? તો અહીંયા કોઓર્ડિનેશન નંબર કેટલો થાય બેટા? 4 થશે. કોઓર્ડિનેશન નંબરનો મતલબ થાય છે સવર્ગાંક. તો અહીં સવર્ગાંકની કિંમત કેટલી જોવા મળે છે? 4 જોવા મળે છે. ઉદાહરણ શું છે? BeS. યાદ કરો, આપણે જ્યારે આલ્કલી અર્થલાઇન મેટલની વાત કરી હતી ત્યારે મેં BeS અપવાદમાં લખ્યું હતું, યાદ છે? જો યાદ કરાવું તમને. અહીંયા તમે જોશો ધ્યાનથી તો અહીંયા BeS અપવાદ છે. નીચેની તરફ જુઓ બેટા, BeS અપવાદ છે. જે BeS NaCl જેવી રચના નથી બનાવતો, પરંતુ તે કોના જેવી રચના બનાવે છે? સ્ફેલેરાઇટ જેવી રચના બનાવે છે. BeS, બેરિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, AgI, CuCl, CuBr, CuI વગેરે એના એક્ઝામ્પલ છે. તો તમારા દિમાગમાં પિક્ચર ક્લિયર રહેવું જોઈએ કે સ્ફેલેરાઇટની અંદર સવર્ગાંક કેટલો? 4. એમાં પર યુનિટ સેલ કેટલા ફોર્મ્યુલા યુનિટ હોય? તો 4. અને એનો ત્રિજ્યા ગુણોત્તર પણ તમારે ધ્યાનમાં રાખવો પડે. અગેન આપણે એક બીજી બાબતની ચર્ચા કરવી છે કે આમાં નજીકના પરમાણુ જે છે એમાં અંતર કેટલું આવશે? બોલો ચલો. નજીકના પરમાણુમાં અંતર કેટલું આવે બેટા? વિચારીને જવાબ આપો. આ જે અંતર છે આ અંતર કેટલું? મતલબ ઝિંક 2+ અને S2- આ બંને વચ્ચેનું અંતર કેટલું? આ અંતર આપણે શોધવું છે. અલગ કલરથી રિપ્રેઝેન્ટ કરું, કદાચ વધારે સારી રીતે ખબર પડે. ઝિંક 2+ અને S2- વચ્ચેનું અંતર નક્કી કરવું છે. બોલો કેટલું થાય? વેરી ગુડ. તમને ખ્યાલ હોવો જોઈએ √3a/4 આપણે ડિસાઈડ કરેલું છે પહેલાથી, જે રેડિયસ ઓફ ઝિંક +2 પ્લસ રેડિયસ ઓફ S2- જેટલું થાય. આ એટલા માટે હું લખીને આપી રહ્યો છું કારણ કે ઘણા બધા ક્વેશ્ચન્સ તમે માત્ર આ ફોર્મ્યુલાથી સોલ્વ કરશો. તો તમારે યાદ શું રાખવાનું છે? કયો આયન કયા પ્રકારની રચનામાં છે? S2- આયન કયા પ્રકારની રચનામાં છે? CCP. ઝિંક 2+ આયન કયા પ્રકારની રચનામાં છે? તો ટેટ્રાહેડ્રલ વોઇડ બનાવે છે તે 50%. 50% ટેટ્રાહેડ્રલ વોઇડની અંદર તે હાજર હોય છે. ટેટ્રાહેડ્રલ વોઇડનો મતલબ છે ચતુષ્ફલકીય રચના. ક્લિયર છે? ચલો નેક્સ્ટ આગળ વધીશું બેટા. હવે પોઈન્ટ આવી રહ્યો છે CaF2. CaF2 એને કહેવાય છે ફ્લોરાઇડ ટાઈપ. શું કહેવાય છે? ફ્લોરાઇડ ટાઈપ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે. અહીંયા તમે જોશો તો મેં 1:2 લખ્યું છે, 1:2 લખ્યું છે. એવું શા માટે? તો અહીંયા તમે જોશો CaF2 નું જો આપણે આયનીકરણ કરીશું, CaF2 નું આયનીકરણ કરીશું તો Ca+2 and 2F- એટલે એક કેલ્શિયમ સાથે ફ્લોરાઇડ કેટલા છે? 2. 1:2. તો અહીંયા નંબર ઓફ આયન્સના રેફરન્સમાં ટાઈપ કહેવામાં આવે છે. એટલે 1:2 પ્રકારનું સ્ટ્રક્ચર છે. આની જ્યોમેટ્રી જો કહીશું, બંધારણ, તો કેલ્શિયમ +2 એ CCP રચના ધરાવે છે. અગેન બેટા CCP મતલબ કે તે FCC રચના ધરાવતા હોય છે. અને F- આયન જે છે એ ચતુષ્ફલકીય છિદ્રમાં આવેલા હોય છે. કેટલા ચતુષ્ફલકીય છિદ્રમાં આવેલા હોય? તો બધા જ ચતુષ્ફલકીય છિદ્ર એનાથી ઘેરાયેલા હોય છે. હું તમને એક શોર્ટ ટ્રીક આપી રહ્યો છું. એ શોર્ટ ટ્રીક જરા ધ્યાન રાખજો. કોઓર્ડિનેશન નંબર એટલે સવર્ગાંક. કોઓર્ડિનેશન નંબર ઓફ કેટાયન upon કોઓર્ડિનેશન નંબર ઓફ એનાયન નો ગુણોત્તર જે છે એ કોના બરાબર હોય છે? તો એ ગુણોત્તર હોય છે ચાર્જ ઓફ કેટાયન upon ચાર્જ ઓફ એનાયન. ચાર્જ ઓફ કેટાયન અને ચાર્જ ઓફ એનાયન ના બરાબર હોય. આ એક ફોર્મ્યુલા તમને ક્યાંય જોવા નહીં મળે. તમે આ નોટ કરી રાખજો અને તમારે આગળ જતા જરૂર પડશે. વેરી યુઝફુલ ફોર્મ્યુલા. ઓકે, આનો ઉપયોગ કરીને આપણે કોઓર્ડિનેશન નંબરની કિંમત મેળવી શકતા હોઈએ છીએ. હવે CCP એટલે શું? તો ખૂણા અને બાજુની મધ્યમાં કેલ્શિયમ આયનો હશે. જો હું ગણતરી આપું તમને તો કેલ્શિયમ +2 આયન ક્યાં હોય? 8 ખૂણા પર, જેનું કોન્ટ્રીબ્યુશન હોય 1/8, પ્લસ 6 બાજુની મધ્યમાં જેનું કોન્ટ્રીબ્યુશન હોય 1/2. તો આ જવાબ આવે કેટલો? 4 કેલ્શિયમ પ્લસ આયન.
એફ માઇનસ ની વાત કરીએ આપણે તો ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય? 8. તમે અહીંયા બંધારણમાં જોઈ શકો છો. આ પાછળનો જે સમઘન દેખાય છે એનો મધ્યસ્થાન એ ચતુષ્ફલકીય છિદ્ર, આગળના સમઘનનું મધ્યસ્થાન એ ચતુષ્ફલકીય છિદ્ર. આપણે આ પોઈન્ટની ચર્ચા પહેલા કરેલી છે ચતુષ્ફલકીય છિદ્રોની ગણતરી કરતી વખતે, એટલે હવે કોઈ કન્ફ્યુઝન તમને ન હોવું જોઈએ. તો અહીંયા કુલ 8 અષ્ટફલકીય ચતુષ્ફલકીય છિદ્રો હોય. આમ પણ ખબર છે તમને કે જેટલા પરમાણુની સંખ્યા હોય એના કરતા બમણા ચતુષ્ફલક હોય. એટલે કેલ્શિયમ 4 છે તો કોમન સેન્સ છે કે ચતુષ્ફલક છિદ્રો 8 હશે. હવે અહીંયા લખ્યું છે F માઇનસ આયન એ ઓલ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ આર પ્રેઝન્ટ ઇન ઓલ ટેટ્રાહેડ્રલ વોઇડ્સ. બધા જ ચતુષ્ફલકીય છિદ્રોમાં હાજર છે. મતલબ કે F માઇનસ કેટલા હોય? 8. તો અહીં તમે જોઈ શકો છો કોઓર્ડિનેશન નંબર ઓફ કેટાયન અપોન કોઓર્ડિનેશન નંબર ઓફ એનાયન. કોઓર્ડિનેશન નંબર કેટલો થાય બેટા? એ ગુણોત્તર લેવો છે આપણે તો ચાર્જ ઓફ કેટાયન અપોન ચાર્જ ઓફ એનાયન. ચાર્જ ઓફ કેટાયન છે 2, ચાર્જ ઓફ એનાયન છે 1. કેલ્શિયમ 2 પ્લસ નો વીજભાર કેટલો? +2. અને F માઇનસ નો વીજભાર કેટલો બેટા? -1. તો 2/1. તો કોમન સેન્સ છે કે અહીંયા કેટાયન નો જે કોઓર્ડિનેશન નંબર હશે, કોઓર્ડિનેશન નંબર ઓફ કેટાયન એન્ડ કોઓર્ડિનેશન નંબર ઓફ એનાયન, તો એનાયન નો કોઓર્ડિનેશન નંબર બમણો આવશે. રાઈટ? તો જોઈ શકો છો 8/4 નો છે કોઓર્ડિનેશન નંબર, કારણ કે આ બંને સમાન નથી. વીજભારની સંખ્યા બમણી છે ધન આયન પાસે અને ઋણ આયન પાસે કેવી છે? ઓછી છે. એટલે ઓછી હોય તો એ પ્રમાણે તમને ખ્યાલ રહેવો જોઈએ કે જવાબ શું આવશે. કોઓર્ડિનેશન નંબર ઓફ કેટાયન upon coordination number of anion is equal to charge of cation upon charge of anion. એના ઉપરથી આ કિંમત મળે. હવે કેલ્શિયમની સંખ્યા કેટલી છે? 4. F માઇનસ ની સંખ્યા કેટલી છે? 8. તો નંબર ઓફ ફોર્મ્યુલા એની કેટલા બને? તો 4 કેલ્શિયમ અને 8 F માઇનસ. બોલો ખ્યાલ આવે છે? તો 4 CaF2 નું નિર્માણ થાય. એટલે અહીંયા પર યુનિટ સેલ CaF2 કેટલા હોય? તો પર યુનિટ સેલ CaF2 આવે 4. એક્ઝામ્પલમાં આવે BaCl2, BaF2, SrCl2, SrF2, CaCl2, CaF2. આના એક્ઝામ્પલ્સમાં આવશે. બોલો ખબર પડે છે? ત્યારબાદ CaF2 ની વાત ચાલે છે બેટા, ધ્યાન રાખજો. તો અહીંયા CaF2 ની અંદર બીજો પોઈન્ટ એક મહત્વનો કહી દઉં. આ જે છે ઋણ આયન અને ધન આયન, આ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? કોર્નર પર કોણ છે? ઋણ આયન. અહીં કોર્નર પર કોણ છે? ધન આયન. અંદર કોણ છે? ઋણ આયન. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થાય બેટા? ડિસ્ટન્સ બોલો ચલો. ડિસ્ટન્સ કેટલું થશે? તો ડિસ્ટન્સ થશે, આપણને ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ, √3a/4 is equal to radius of calcium +2 ion plus radius of F minus ion. ખ્યાલ આવે છે? જો બીજી એક વાત કહી દઉં તમને, તમને એ પણ ખ્યાલ આવતો હશે કે અહીંયા જે F માઇનસ છે એ F માઇનસ ચતુષ્ફલકીય છિદ્રમાં છે અને ચતુષ્ફલકીય છિદ્રમાં હોય તો એનો સવર્ગાંક કેટલો આવે? 4. કેમ? કારણ કે આજુબાજુ ધન આયન 4 હોય. આપણે એને અલગ કલરથી રિપ્રેઝેન્ટ કરીએ તો ખ્યાલ આવશે કે આ F માઇનસ છે, એક આ કેલ્શિયમ +2, એક અહીંયા કેલ્શિયમ +2, એક અહીં કેલ્શિયમ +2 અને એક અહીં કેલ્શિયમ +2. કુલ 4 કેલ્શિયમ +2 થી આ ઘેરાયેલો છે. રાઈટ? અને 4 કેલ્શિયમ +2 થી ઘેરાયેલો છે એટલે એનો સવર્ગાંક કેટલો થાય? બોલો. વેરી ગુડ, 4 થાય. હવે આ જે કેલ્શિયમ +2 દેખાય છે તમને, રાઈટ, એ કેલ્શિયમ +2 આપણે અલગ કલરથી રિપ્રેઝેન્ટ કરીએ એને પણ. આ કેલ્શિયમ +2 એ કેટલા, ઓર અલગ કલર કરવો પડશે. અહીં જે કેલ્શિયમ +2 દેખાય છે એ કેટલા F માઇનસ થી ઘેરાયેલો છે? ચલો વિચારો, કેટલા F માઇનસ થી ઘેરાયેલો છે? તો જુઓ, એક આ નીચેની તરફ 1, 2, 3, 4 અને આવા જ 4 ક્યાં બનશે બેટા? ઉપરની તરફ. તો કુલ 8. એટલે અહીંયા આપણે લખી શકીએ કે કેલ્શિયમ +2 જે છે એનો સવર્ગાંક 8 થાય, કોઓર્ડિનેશન નંબર, અને F માઇનસ નો સવર્ગાંક 4 થાય, જે તમને અહીંયા બોર્ડ ઉપર દેખાય છે. બોલો બેટા, ખ્યાલ આવી રહ્યો છે?
આ ઇમેજિનેશન થોડુંક તમારું હોવું જોઈએ, નહીં તો તમને કદાચ આમાં સમજવામાં તકલીફ પડી શકે છે. નોટ કરો પછી આગળ વધીએ. હવે છે Na2O, જેને કહેવાય છે એન્ટી ફ્લોરાઇડ. હવે પેલાને આપણે શું નામ આપ્યું હતું? ફ્લોરાઇડ. જુઓ ચલો, આને આપણે શું નામ આપ્યું? ફ્લોરાઇડ ટાઈપ. ફ્લોરાઇડ ટાઈપ સ્ટ્રક્ચરમાં કોર્નર પર કોણ છે? ધન આયન. ખૂણા ઉપર કોણ છે બેટા? ધન આયન આવેલા છે ખૂણા ઉપર. દેખાય છે કે નહીં? ખૂણા ઉપર ધન આયન છે. તો આપણે હવે શું કરવા માંગીએ છીએ? સમજો. એન્ટી ફ્લોરાઇડ છે તો ખૂણા ઉપર ઋણ આયન. એન્ટી મતલબ વિરુદ્ધ. ફ્લોરાઇડ થી બિલકુલ વિરુદ્ધ રચનાની વાત છે. એટલે ધન આયન છે ત્યાં ઋણ આયન અને ઋણ આયન છે ત્યાં ધન આયન. બસ આટલો ફરક. એટલે તમારે વિચારવાનું શું છે? જ્યાં ધન આયન છે ત્યાં ઋણ આયન અને જ્યાં ઋણ આયન છે ત્યાં ધન આયન. એટલે અહીં છિદ્રમાં કોણ હતું? ઋણ આયન. અને ખૂણા ઉપર કોણ હતું? ધન આયન. એની જગ્યા પર પરિસ્થિતિ અહીંયા તમારે યાદ રાખવાનું છે કે O-2 ક્યાં આવેલા હોય? તો O-2 છે એ CCP એટલે કે FCC પ્રકારની રચના બનાવે છે અને Na+ આયન જે આવેલા છે એ ક્યાં આવેલા છે? તો છિદ્રમાં આવેલા છે. કયા છિદ્રમાં? ચતુષ્ફલકીય છિદ્રમાં. ચતુષ્ફલકીય છિદ્રમાં તે આવેલા હોય છે, જેને આપણે નામ આપીશું ટેટ્રાહેડ્રલ વોઇડ. ટેટ્રાહેડ્રલ વોઇડ. કોઓર્ડિનેશન નંબર સેમ રહેશે 4:8. પેલામાં શું હતું? હવે તમને ખ્યાલ આવ્યો હશે. અહીં કોઓર્ડિનેશન નંબરને જોશો તો 8:4 હતો. હવે એ પ્રશ્ન ન હોવો જોઈએ કે અહીંયા કેમ ઊંધું થયું, કારણ કે અહીંયા ધન આયન અને ઋણ આયને પોતાની પોઝિશન બદલી છે. તો Na+ અને O2- નો સવર્ગાંક પણ બદલાઈ જશે. 8:4 ની જગ્યા પર શું થઈ જશે? 4:8 થઈ જશે. હવે અહીં 8 Na+ હોય અને 4 O2- હોય બેટા, કોઓર્ડિનેશન નંબરથી વિરુદ્ધ. આમ ગુણવાનું આપણે. તો 4O અને સોડિયમ હોય 8. તો ફોર્મ્યુલા યુનિટ કેટલા બને? ફોર્મ્યુલા યુનિટ Na2O ના બને 4. એક્ઝામ્પલમાં Li2O, Li2S, Na2O, Na2S, K2O, K2S. આ પ્રકારે આવા ડિફરન્ટ એક્ઝામ્પલ્સ આપણા બની શકે છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? એન્ટી ફ્લોરાઇડ સ્ટ્રક્ચર ધ્યાન રાખજો. ફ્લોરાઇડ કરતા બિલકુલ વિરુદ્ધ છે. એટલે જ્યાં ધન આયન હતા ત્યાં ઋણ આયન મૂકવાના છે અને જ્યાં ઋણ આયન હતા ત્યાં ધન આયન મૂકવાના છે. બીજું કોઈ જ આમાં ફેરફાર નથી. ફ્લોરાઇડ કરતા બિલકુલ વિરુદ્ધ. હવે છે ZnS વુડસાઇડ પ્રકારનું સ્ટ્રક્ચર. યાદ કરો બેટા, ZnS માં એક આપણે ભણી ગયા સ્ફેલેરાઇટ. ZnS એટલે ઝિંક બ્લેન્ડ, પણ એ બે પ્રકારના હોય છે. એક વુડસાઇડ જે આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ અને આગળ જે ભણી ગયા એ સ્ફેલેરાઇટ. હવે જે વુડસાઇડ છે એ S2- આયન પ્રેઝન્ટ ઇન HCP અરેન્જમેન્ટ. યાદ કરો, મેં હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેક જ્યારે તમને શીખવાડ્યું ત્યારે કીધું હતું આ વિશિષ્ટ રચના છે. હેક્ઝાગોનલ પ્રકારની રચના યાદ આવે છે? ષટકોણીય રચના આપણે આવી કંઈક ડ્રો કરી હતી. યાદ આવી રહ્યું છે બેટા? યસ. તો આવી હેક્ઝાગોનલ પ્રકારની રચના હતી. તો સિમ્પલ અત્યારે યાદ એટલું રાખવાનું છે, આકૃતિ કઈ જ મહત્વની નથી. S-2 આયન્સ જે છે એ HCP રચનામાં આવેલા છે. હેક્ઝાગોનલ ક્યુબિક ક્લોઝ પેકમાં આવેલા છે અને ઝિંક+2 આયન જે છે એ 50% ચતુષ્ફલકીય છિદ્રોને ઘેરી લેતા હોય છે. 50% ચતુષ્ફલકીય છિદ્રમાં એ આવેલા હોય છે. ક્લિયર? HCP ની વાત આવે તો તમને એ ખબર રહેવી જોઈએ કે HCP એટલે હેક્ઝાગોનલ એટલે 6 ઝિંક 2+ હશે અને 6 S2- હશે. તો જો નંબર ઓફ ફોર્મ્યુલા યુનિટ 6 ઝિંક 2+, 6 S2-, તો 6 શું બને? ZnS. પર યુનિટ સેલ ફોર્મ્યુલા યુનિટ આવે 6. ઉદાહરણ સેમ એઝ અ સ્ફેલેરાઇટ. સ્ફેલેરાઇટના જેવા જ અને એ જ એક્ઝામ્પલ છે, કોઈ ફરક નથી. BeS, BeO, CaO, AgI, CuCl, CuBr, CuI એ એના એક્ઝામ્પલ આવશે. કોઓર્ડિનેશન નંબર બેટા અહીંયા 4:4 છે. હેક્ઝાગોનલની અંદર ચતુષ્ફલકીય છિદ્ર આવેલા છે, અહીંયા જોઈ શકો છો. અને ચતુષ્ફલકીય છિદ્ર અને આમ પણ S2- 4 ઝિંક 2+ આયનથી અને
એક ઝીંક 2 + ચાર્જ S2 - આયન થી ઘેરાયેલો હોય છે. એટલે અહીંયા તમે ઝીંક +2 નો સવર્ગાંક કહેશો કે S2 - નો સવર્ગાંક કહેશો? 4/4 આવશે. યાદ રાખજો આ વુડઝાઇટના પ્રકારની સ્ટ્રક્ચરની રચના છે. ફરી એકવાર સ્ફેલેરાઇટ જોઈ લો તમે. સ્ફેલેરાઇટ આપણે જોયું હતું બેટા, એ સ્ફેલેરાઇટની અંદર અહીંયા સવર્ગાંક કેટલો હતો? 4/4. ક્લિયર? કોઈ ફરક નથી. મતલબ ઝિંક બ્લેન્ડ બે પ્રકારની રચના ધરાવે, એક સ્ફેલેરાઇટ અને એક વુડઝાઇટ. વુડઝાઇટ આપણે ભણી રહ્યા છીએ એમાં પણ તમે જોઈ શકો છો કોઓર્ડિનેશન નંબર 4/4 જ છે. કોઈ ડાઉટ છે આમાં? ક્લિયર છે બધાને? ચલો નોટ કરો. ઉપરનું જો નોટ કરવાનું બાકી હોય તો એ પણ નોટ કરી લો. 6 રચના થઈ. હવે એક રચના બાકી છે, ધેટ ઇઝ સ્ટ્રક્ચર ઓફ ડાયમંડ. ડાયમંડની રચના આપણે સમજવી છે. તમને સૌને ખબર છે કે આ ડાયમંડ એ આયોનિક પદાર્થ નથી. આપણને ખબર છે કે ડાયમંડ ઇઝ મેડ અપ ફ્રોમ કાર્બન. તો ડાયમંડ માત્ર કાર્બનમાંથી જ બનતો પદાર્થ છે. કાર્બનને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરી ઘસવામાં આવશે ત્યારે ડાયમંડ બને છે. હીરો જે છે એ સીસીપી પ્રકારની રચના બનાવે છે. તમે આખું સ્ટેટમેન્ટ વાંચો. ડાયમંડ હેઝ અ સીસીપી સ્ટ્રક્ચર વેર કાર્બન એટમ્સ આર પ્રેઝન્ટ એટ કોર્નર એન્ડ ફેસ સેન્ટર. બેટા આપણને ખબર છે કે કાર્બન એટમ જે છે એ સીસીપી રચનામાં આવેલો હોય એટલે ખૂણા પર હોય અને બાજુની મધ્યમાં હોય. તો જુઓ અહીંયા રચના જુઓ તમે ધ્યાનથી. આ ખૂણા ઉપર શું આવેલો છે? કાર્બન પરમાણુ, કાર્બન પરમાણુ, કાર્બન પરમાણુ. ઉપર 4 ખૂણા ઉપર અને નીચેની તરફ તમે ધ્યાનથી જોશો તો નીચેના પણ 4 ખૂણા ઉપર શું આવેલું છે? કાર્બન પરમાણુ આવેલો છે. ઇવન ફેસના સેન્ટરમાં પણ તમે જોઈ શકો છો કાર્બન પરમાણુ આવેલો છે. ફેસના સેન્ટરમાં પણ કાર્બન પરમાણુ આવેલા છે. અને ચતુષ્ફલકીય છિદ્રોમાં અલ્ટરનેટ જગ્યા પર કાર્બન પરમાણુ છે. આ પણ કાર્બન છે, આ પણ કાર્બન છે. આ પાછળની તરફનું કાર્બન, આ આગળના ચતુષ્ફલક છિદ્રનું કાર્બન. તો આવી રીતે 4 ચતુષ્ફલક છિદ્રમાં કાર્બન છે. તો જુઓ 8 ખૂણા ઉપર કાર્બન છે. આપણે વાત કરી રહ્યા છીએ કાર્બન પરમાણુની. તો કાર્બનની સંખ્યા 8 ખૂણા પર છે. 1/8 ભાગ આવશે. 6 બાજુ 1/2 ભાગ આવશે અને 4 ક્યાં છે? ટેટ્રાહેડ્રલ વોઇડ મતલબ ચતુષ્ફલકીય ભાગમાં છે. તો તમે જોઈ શકો છો કે આ 1 અને આ 3 કેટલા થયા બેટા? 4 અને 4 ટેટ્રાહેડ્રલ વોઇડ. ટોટલ 8 પરમાણુ પ્રતિ એકમ કોષ આવેલા હોય. યુસી મતલબ યુનિટ સેલ, એકમ કોષ. પ્રતિ એકમ કોષ. પ્રતિ એકમ કોષ 8 પરમાણુ અહીંયા આવેલા હોય છે. બોલો બેટા ખ્યાલ આવે કે નહીં? તો બહુ જ સિમ્પલ વાત આજે આપણે કરી છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરવાની છે એ ક્ષતિની ચર્ચા કરવાની છે. ક્ષતિ. ક્ષતિ સ્ફટિકમાં કયા પ્રકારની હોય છે, એનો શું ઉપયોગ છે? તો આપણે 2 લેક્ચરની અંદર આ ચેપ્ટર હવે આપણું પૂર્ણ થઈ જશે. તો આપ સૌને વિનંતી કે પ્રોપરલી આનો સ્ટડી કરી લે. આજે મેં શીખવાડ્યું છે અત્યારે આ રચના એ સ્ટેટ બોર્ડના વિદ્યાર્થીઓ માટે એટલી વધારે મહત્વની નથી, પરંતુ આ રચનાઓ મહત્વની છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ મહત્વનું છે. તો આઈ હોપ તમને સૌને લાભ થશે. ચલો મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.